વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે માહિતી વર્ગીકૃત આપેલી હોય એટલે કે વર્ગો આપેલા હોય અને પછી આવૃત્તિ આપેલી હોય ત્યારે મધ્યસ્થ શોધવાનો હોય તો કયું સૂત્ર વાપરીશું અને એમાં આવતા સંકેતો કયા છે એને આપણે સમજી લઈએ સૂત્ર દ્વારા. તો મધ્યસ્થ માટેનું સૂત્ર બનશે મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF अपॉन L प्लस n/2 माइनस CF अपॉन F गुण्या C. ફરી સમજો, મધ્યસ્થ માટેની સંજ્ઞા એમ છે, આ L વત્તા n/2 માઇનસ CF अपॉन F ગુણ્યા C. અહીંયા ખાસ એ ધ્યાન રાખજો, અહીંયા CFનો મતલબ જુદો છે, C અને Fનો ગુણાકાર નથી, એ વસ્તુ ખાસ કાળજી રાખજો. અહીં જે વપરાતા સંકેતો જેમાં શરૂઆત આપણે Lથી કરીએ, જે L છે એ મધ્યસ્થ વર્ગની અધસીમા છે. હવે સવાલ તમને થશે કે ભાઈ મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરીશું, આપણે દાખલો લઈને સમજીશું, પણ તમને ખ્યાલ છે કે જે અવલોકન આપેલા હોય એના ભાગ્યા 2 એટલે કે n/2. નોર્મલી મધ્યસ્થ માટે આપણને ખ્યાલ છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછીથી વચ્ચેલું અવલોકન લેવાનું હોય છે, તો સ્વાભાવિક છે કે n/2 થી આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું અને એની જે અધસીમા છે એને L તરીકે ઓળખીશું. n એ કુલ આવૃત્તિ થશે, ત્યારબાદ CF એ અંગ્રેજી શબ્દ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચયી આવૃત્તિ. તો એના ઉપરથી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઉપરથી આ CF સંકેતનો યુઝ કર્યો છે, પણ અહીંયા CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. અખ્યાત અગત્યનું છે, CF એ આખું આપણે એક જ તરીકે એને સ્વીકારવાનું છે, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. F એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે અને છેલ્લે જે C વાપરવામાં આવે છે એ તો તમે જાણો છો, વર્ગ લંબાઈ માટે છે. એટલે સૌથી પહેલાં તો જો એકવાર મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય એના પછીથી તમે L પછી n કુલ આવૃત્તિ એ તો તમે દાખલામાંથી શોધી શકો છો સરવાળો કરીને. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, F એટલે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ અને C એ પણ તમે વર્ગ લંબાઈ સરળતાથી નક્કી કરી શકો. બસ આ બધું શોધાઈ જાય તો એને તમે સૂત્રમાં મૂકી દો તો તરત જ આપણને મધ્યસ્થ મળી રહે. તો આ સૂત્રનો ઉપયોગ જ્યાં આવતો હોય એવો આપણે દાખલો ગણીએ કે જેથી કરીને તમને આની વિસ્તૃત સમજ મળી રહે. મિત્રો, આપણે હવે સ્વાધ્યાય 15.3ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં પ્રથમ નંબરનો દાખલો આપેલો છે, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. ચલની કિંમત અને આવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આડા સ્તંભ સ્વરૂપે દર્શાવેલું છે, એટલે કે આડી હરોળમાં લખેલું છે. આપણે એને સરળતા ખાતર ચલની કિંમત અને આવૃત્તિને ઊભા સ્તંભમાં દર્શાવી છે. 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 અને એની જે આવૃત્તિ છે 7, 10, 15, 18, 20, 10, 9, 8 અને 3. હવે આમાંથી આપણે મધ્યસ્થ શોધવાનું છે, તો સૌથી પહેલાં તો આની આપણે સંચયી આવૃત્તિ શોધીશું. હમણાં જ આપણે કીધું છે સંચયી આવૃત્તિ માટે CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી શબ્દનો યુઝ કરવામાં આવે છે, એના ઉપરથી આપણે CF લખીએ. આવૃત્તિ જે 7 છે એ પહેલાં એની આવૃત્તિ લખીશું 7. હવે 7 અને 10નો સરવાળો 17 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખજો, ક્યાંય આડું અવડું નહીં જોતા, ટોટલી કોન્સન્ટ્રેશન અહીં રાખો કે અહીંયા કેવી રીતે આ સંખ્યા લખાય છે તેમનો તમને ખ્યાલ આવે. 7 વત્તા 10 એટલે કે 17. 17 અને 15નો સરવાળો કરવાનો છે, 32 થશે. હવે 32 અને 18નો સરવાળો 50 થશે. 50 અને 20નો સરવાળો 70. 70 વત્તા 10 80. 80 વત્તા 9 89. 89 વત્તા 8 97. 97 અને 3 100. તમે આ બધાનું ટોટલ મારશો તો n આપણને 100 મળશે, એટલે કે આપણને મળી રહે છે અહીંયા n 100 યુગ્મ સંખ્યા. હવે
આપણે મધ્યસ્થ શોધવાનું છે, તો એના માટે ખ્યાલ છે કે n/2મું અવલોકન, ત્યારબાદ n/2 + 1મું અવલોકન અને છેદમાં 2 લખીએ છીએ અને એ રીતે આપણે મધ્યસ્થ શોધીએ છીએ. n = 100 તમે અહીંયા લખો તો 50મું અવલોકન અને આ છે 51મું અવલોકન. તો 50માં અવલોકન અને 51માં અવલોકનની સરેરાશ, જેને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 50મું જે અવલોકન છે એ તમે અહીંયા શેની અંદર આવી જાય? અહીંયા તો ટોટલ આવૃત્તિ 7 છે, અહીં જોઈએ તો 17 આવે છે, ત્યારબાદ આવે છે 32. તો આ બધામાં 50મું અવલોકન છે એ આની અંદર આવે છે. તો ખાસ જુઓ, 50મું અવલોકન અહીં આવે તો એના માટે 50મું અવલોકન જેમાં આવી જતું હોય એ ચલની કિંમત 15 છે. ત્યારબાદ 51મું અવલોકન, હવે અહીંયા 50 સુધીના અવલોકનો આવી જાય છે. 51મું જે અવલોકન છે એ આ 70ની અંદર આવે, બરાબર. તો 51 છે એ સ્વાભાવિક છે કે 50 સુધીમાં ના આવે, એટલે કે આ સંચયી આવૃત્તિમાં આવે છે. હા, 51ના બદલે અહીંયા એવું શક્ય છે 52મું, 58મું, 59 હોય તો એ બધાનો સમાવેશ 70 સુધીનો સમાવેશ આની અંદર જ થઈ જાય છે. એટલે 51મું અવલોકન, તો એ અવલોકન માટેની જે આપણે જવાબ લખવાનો છે 16 થશે. તો આમ જવાબ માટે 15 + 16 / 2 અહીંયાથી જે નક્કી કરીએ છીએ એની આપણે સરેરાશ લેવાની હોય છે. તો આપણે સૂત્રમાં લખીએ એને. અહીંયા જે 50મું જે અવલોકન છે એ 50મું અવલોકન વત્તા 51મું અવલોકન અને છેદમાં 2. તો એમ હમણાં જોઈએ આપણે 15 + 16 / 2. 15 અને 16નો સરવાળો 31 થશે અને 31 / 2 એટલે કે 15.5. આમ આપેલા દાખલા માટે મધ્યસ્થ મળશે 15.5. ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે આ રીત બરાબર તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે જે દાખલો ગણીશું એ અહીંયા વર્ગ આપેલા હોય એવો દાખલો, કે જેથી કરીને એ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરો એ આપણને ખ્યાલ આવે. બીજા નંબરનો દાખલો આપેલો છે સ્વાધ્યાય 15.3માં. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો, જેમાં વર્ગ અને આવૃત્તિ દર્શાવેલી છે. 4 થી 8 9, 8 થી 12 16, 12 થી 16 12, 16 થી 20 7, 20 થી 24 15 અને 24 થી 28 1. હવે આપણે તમને હમણાં જાણો છો એ જ પ્રમાણે ત્રીજું જે કોલમ છે આપણે સંચયી આવૃત્તિનું લખીશું. મિત્રો ખાસ આ દાખલો જો બરાબર તમે સમજી લેશો તો આના ઉપરથી બીજા અનેક દાખલા તમે એ રીતના ગણી શકશો અને પરીક્ષા માટે પણ અગત્યના હોય. ખાસ ધ્યાન રાખજો, પહેલો જે વર્ગ છે એની જે આવૃત્તિ હોય એ જ આવૃત્તિ અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ 9 અને 16નો આપણે સરવાળો કરવાનો છે અને એ અહીંયા દર્શાવવાની રહે છે, એટલે કે 25 થશે. 25 અને 12નો સરવાળો 37 થશે. 37 અને 7નો સરવાળો 44 થશે. હવે 44 અને 15નો સરવાળો 59 અને 59 વત્તા 1 60. તમે આ બધાનું જો ટોટલ મારશો તો આપણને n મળશે, n = 60. તો આમ એ જવાબ આપણો ટેલી થવો જરૂરી હોય છે. હવે અહીંયા વર્ગો આપેલા હોવાથી અહીં મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે સૌથી પહેલાં તો n = 60 હોવાથી અહીં આના અડધા 60 / 2 એટલે કે 30. તમને પણ ખ્યાલ છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછીથી એક્ઝેક્ટ વચ્ચે એટલે કે બરાબર મધ્યમાં આવતું અવલોકન આપણે પસંદ કરવાનું હોય છે. પણ અહીં વર્ગો આપેલા હોવાથી n = 60 છે. તો 60 / 2 એટલે કે 30મી આવૃત્તિ એ કયા વર્ગની અંદર આવે છે એ આપણે જોઈએ. શરૂઆત અહીંથી થાય છે. સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું છે ખાસ આ 9, 25 અને 37. તો આ 37ની અંદર 30 આવી જાય છે. પ્રશ્ન બરાબર સમજો કે આપણે જે ટોટલ 60 આપેલા છે તો 60 / 2 એટલે કે 30. તો 30 એ સંખ્યા આ સંચયી આવૃત્તિમાં આવી જાય છે.
તો આપણા માટે આ મધ્યસ્થ વર્ગ થશે. 30મી આવૃત્તિ માટેનો મધ્યસ્થ વર્ગ બનશે આપણા માટે 12 થી 16. તો હવે તમને ખ્યાલ છે આ જે 12 છે એ 12ને L તરીકે આપણે ઓળખીશું. L બરાબર 12. તે જ વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F કહીશું, એટલે કે આપણને F બરાબર 12 મળશે. પછી હવે જો ભૂલ ન થાય, ખાસ કાળજી લેજો, આના આગળના વર્ગની, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ લેવાની છે. જો તમે ભૂલથી 16 લઈ લેશો તો દાખલો ખોટો પડશે. બરાબર સમજો. હવે જે છે આ મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી આગળનો વર્ગ આ થશે અને એની સંચયી આવૃત્તિ 25 થશે, તો જેને CF તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યાં CF લખેલું હશે ત્યાં આપણે 25 લખવાના રહેશે. અને અહીંયા તમે વર્ગની અંદર આ જે તફાવત જોઈ શકો છો એ બીજું કંઈ નથી પણ વર્ગ લંબાઈ છે જે 4 4 નો આપેલો છે. તો અહીં આપણે લખીએ L બરાબર 12, CF હમણાં આપણે જોયું એ 25 છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 છે અને C છે એ C વર્ગ લંબાઈ એટલે કે 4 છે. મિત્રો સૂત્ર યાદ છે? ફટાફટ જોઈ લો. અને હું જે સૂત્ર લખું એમાં તમારું સૂત્ર સરખાવો. મધ્યસ્થનું સૂત્ર છે M બરાબર L પ્લસ N/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. હવે આ બધાની કિંમતો આપણે લખવાની છે. L થી શરૂઆત કરીશું. L બરાબર 12 છે. N/2, N 60 છે તો અહીંયા 60/2 એટલે કે 30 લખાશે. તો M બરાબર 12 વત્તા પહેલાં દર્શાવી એટલે તમને ખ્યાલ આવે કે Nની કિંમત આપણે 60 મેળવેલી છે, લખી છે 60/2 માઇનસ CF 25 છેદમાં F 12 અને જે C છે એ 4 છે. સાદુરૂપ આપીએ આગળ. M બરાબર 12 વત્તા 60/2 એટલે કે 30 માઇનસ 25. આ 4 અને 12 એનો છેદ ઉડાડીએ તો જવાબ આપણને 3 મળશે. ત્યારબાદ 30 માઇનસ 25 તો એનો જવાબ 5 આવશે. હવે મિત્રો 5ને આપણે 3 વડે ભાગાકાર કરવાનો છે અને જે જવાબ આવે એને આપણે 12માં ઉમેરીશું તો આપણો જવાબ આવશે. 5ને 3 વડે ભાગીએ તો આપણને જવાબ મળે છે 1.67. મિત્રો અહીંયા 3 હોવાથી ભાગાકાર કરશો તો 1.666 એવું સળંગ ચાલુ રહેશે. તો એમાં જે પાછળના જે 6 છે એ 6ને આપણે દૂર કરીએ છીએ એટલે આગળ એક આંકડો ઉમેરી દઈએ છીએ 6ના 7. તો એ રીતે 5/3 તો 1.67. હવે આ બેનો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે M બરાબર 13.67. આમ જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે શોધવું એ તમે શીખ્યા છો, જેમાં આપણે જવાબ મેળવ્યો છે M બરાબર 13.67. ખાસ રકમની અંદર મિત્રો આ બે જ વસ્તુ આપેલી છે, વર્ગ અને આવૃત્તિ. તો તમે સૌથી પહેલાં સંચય આવૃત્તિ શોધી દો. ત્યારબાદ આ જે 60 છે 60/2 એટલે કે 30 શેમાં આવે છે તો આની અંદર 30 આવી જાય તો એ મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછીથી તે વર્ગની આવૃત્તિ F, જે વર્ગ છે એની અધસીમા L, આગળના વર્ગની સંચય આવૃત્તિ અને C એ નક્કી કર્યા પછી બસ બધા જ તમારે સાંકેતિક ભાષામાં જે જે કિંમતો મળી એ લખો અને સૂત્રની અંદર જ્યારે તમે કિંમતો મૂકશો અને સાદુરૂપ આપો તો બહુ જ ઝડપથી અને સરળતાથી તમને જવાબ મળી રહેશે.